ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મેં જૂના કપડામાંથી ઘણા બધા ડીઆઈવાય તમારી સાથે શેર કર્યા જ છે, પરંતુ તમે જોઈ શકો છો આ દુપટ્ટાની હાલત. એટલો બધો દુપટ્ટો એટલી કન્ડિશનમાં ફાટી ગયો છે કે તેને કોઈ જ કામમાં વાપરી ન શકાય. પરંતુ મેં એક ફ્રી ઓફ કોસ્ટમાં અને મજબૂત સરસ મજાનું બજારમાં મળતી મોંઘી વસ્તુ મેં આજે બનાવી છે ફ્રી ઓફ કોસ્ટમાં. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? કેસીએમ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે એવું સરસ લેટેસ્ટ પર્સ આજે હું બનાવવાની છું કે જે બિગનર્સ પણ ઇઝીથી બનાવી શકશે. ફક્ત બે કટ લગાવો અને પર્સ તૈયાર. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ તો જે ફાટી ગયેલો દુપટ્ટો હતો તે મેં લીધો છે. આ દુપટ્ટો મારો બહુ જ ફેવરેટ દુપટ્ટો છે, કેમ કે મેં વધારે આને ઓઢ્યો પણ નથી. નવરાત્રિમાં હું ચણિયાચોળી પર ઓઢતી હતી અને તેનું મટીરિયલ પણ એટલું સરસ છે કે ના પૂછો વાત. દુપટ્ટો નવો જ છે, જૂનો પણ નથી થયો. પરંતુ શું કરીએ, હવે દુપટ્ટામાંથી એક સરસ મજાનું લેટેસ્ટ હું પર્સ બનાવવાની છું, કારણ કે દુપટ્ટાની જે પ્રિન્ટ છે અને જે ભરત છે મને ખૂબ જ ગમે છે. તો એની મેં પહોળાઈ 16 મીટર લીધી છે, એટલે કે 16 સેન્ટીમીટર લીધી છે અને તેની લંબાઈ છે એટલે કે તેનો લાંબો ગાળો જે છે 26 સેન્ટીમીટર મેં લીધું છે. અહીં મેં 10-10ની વચ્ચેનું શું કહેવાય ગાળો રાખ્યો છે. તમે જો આનાથી મોટું બનાવવાના હોય અથવા તો નાનું બનાવવાના હોય તો 16ની જગ્યાએ તમે 6 પણ લઈ શકો છો. અહીં હું મીડિયમ સાઇઝનું પર્સ બનાવી રહી છું અને કોઈ પણ બિગનર્સ હશે તે પણ ઇઝીથી બનાવી લેશે. તો અહીં તમે જોઈ શકો છો કે હું શોધું છું કે આનો સારો ભાગ કઈ બાજુ છે, કે દુપટ્ટોની કન્ડિશન એટલી બધી ખરાબ થઈ ગઈ હતી. તો જુઓ, એક બાજુનો ભાગ ખૂબ જ સારો છે, તો તેને મેં આ રીતે માપ લઈને અને એને હું કટ કરી લઉં છું. હવે તેના માટે તેનું અંદર ઇનર બનાવવા માટે તો અહીં મેં જે આવી જો વેસ્ટ થેલી હોય જ છે, આપણે જે શોપિંગ બેગ હોય છે તેને મેં ફાડી લીધી છે. તો હું તે લેવાની છું અને એનો અસ્તર માટે હું જો વ્હાઇટ કલરનો જે જૂનો પાયજામો છે જે વર્ષો થઈ ગયા છે, પરંતુ તેનું કપડું સરસ મજાનું છે, તો તે પાયજામાને ફાડીને તેનું અસ્તર બનાવવાની છું. તો આવી તે ત્રણ હું માપ એક સરખા લઈ લઈશ અને સરખા લઈને અને તેની ચારેકોર પહેલાં તો શું હોય છે કે તેની બોર્ડર એટલે કે તેની ચારેકોરથી હું છે ને સિલાઈ કરી નાખીશ, એટલે એક સરસ મજાનું મને પીસ એક મળી જાય. આમ 3 હવે સેટ કરીને હું ચારે બાજુ સિલાઈ કરી દઈશ. તમે ઈચ્છો તો હાથ સિલાઈ પણ તમે કરી શકો છો. જુઓ, એક સરસ મજાનો પીસ રેડી થઈ ગયો છે અને આજુબાજુ જે વધારાની જે કપડું હોય છે તે આપણે કટ કરી લઈશું, એટલે આપણે આગળનું શું હોય છે કે કામ કરતા ફાવે. હવે આ જે પીસ આપણે થઈ ગયો છે તેને આપણે આવી રીતે વાળી લઈશું. વાળીને જે મારી બાજુનો ભાગ છે એટલે કે જે વળેલો ભાગ છે ત્યાં બંને કિનારી બાજુ આપણે એક આડી સાઇઝ 2.5 ઇંચ લેવાનું છે અને ઊભી સાઇઝ તમારે 2 ઇંચ લેવાનું છે. જુઓ, હું આ રીતે લઉં છું તે રીતે, અને તમારી નિશાની કરીને પછી તેને કટ જ કરી નાખવાનું છે. તો હવે અહીં ઉપર 1.5 ઇંચ લેવાની છે અને 1.5 ઇંચથી લઈને ત્રાસી તમારે લીટી કરી નાખવાની છે, નિશાની કરી નાખવાની છે અને પછી તમારે આવી રીતે કટ કરી નાખવાનું છે. જો 1.5 ઇંચ ઉપર લેવાનું છે અને જ્યાં આપણે જે ચોરસ કટ કર્યા 2.5 અને 2 ઇંચના ત્યાં સુધી તમારે મિલાવી દેવાનું છે અને પછી કટ કરવાનું છે. હવે આ થઈ ગયા પછી આ કપડું આવી વચ્ચેથી તમારે વાળી દેવાનું છે અને ત્યાંથી એક કાતરની મદદથી થોડું કટ મારી દેવાનું છે, એટલે વચ્ચેનો ભાગ આપણને મળી જાય. એક નિશાની આપણે હેન્ડલ મૂકવા માટેની મળી ગઈ છે. તો હવે હેન્ડલ મૂકવા માટે અહીં હું બ્લેક કપડું જે છે, જે પેન્ટનું મેં 2 દિવસ પહેલાં તમારી સાથે વિડીયો શેર કરી હતી, તે જ કપડું વધ્યું છે.
તો તેની પહોળાઈ છે એ મેં 3 સેન્ટીમીટર લીધી છે અને લંબાઈ છે મેં 18 સેન્ટીમીટર મેં લીધી છે. પરંતુ હું વિચાર કરું છું કે બ્લેક એકલો પટ્ટો ના મૂક્યા કરતાં જે દુપટ્ટાનો જે ભાગ છે એટલે કે દુપટ્ટાનું જે કપડું છે એ બંને કપડાં મિક્સ કરીને હું હેન્ડલ એનું બનાવી દઈશ. તો જુઓ આ રીતે દુપટ્ટાની જે કિનારી હતી તે સારી હતી, તો એ કિનારી મેં લઈને અને જે પર્સના મેં બંને હેન્ડલ બનાવી દીધા છે. જો આ ટાઈપના હેન્ડલ બનાવ્યા છે અને જે બ્લેક કલરનો જે મેં પટ્ટો લીધો છે એટલે કે એટલું કપડું લીધું છે મેં 3 ઇંચ મેં લીધું છે અને કુલ આખો પટ્ટો એ 18 ઇંચનો લીધો છે. તો એ રીતે એક સરસ રીતે તમે ખભે પણ ભરાવી શકો અને હાથમાં પણ લઈ શકો એ રીતનું મેં હેન્ડલ રાખ્યું છે. હવે જે વચ્ચે આપણે કટ કર્યું હતું, જે તમે નિશાની તમે જોઈ રહ્યા છો, ત્યાંથી 2.5 ઇંચ લેવાનું છે અને પછી આ પટ્ટો લગાવવાનો છે. તો એક બાજુ મેં લગાવી દીધું છે અને બંને બાજુ સામસામે લગાવી દેવાની, એટલે બીજી બાજુ પણ હું લગાવું છું. તો આ રીતે જે વચ્ચે કટ મારી હતી ત્યાંથી જ તમારે 2.5 ઇંચ બંને બાજુ લેવાના છે, એટલે 2.5 લેવાનો છે. નિશાની કરીને પટ્ટો લગાવી દેવાનો છે. હવે પટ્ટો લગાવી દીધા પછી એટલે કે એનું હેન્ડલ લગાવી દીધા પછી હવે જે વચ્ચે તમને કટ દેખાય છે ત્યાંથી તમારે 1 અથવા તો 1/2 ઇંચ જેટલું તમારે બોર્ડર વાળવાની છે. જો હું વાળું છું તે રીતે જુઓ, વચ્ચે જે કટ લગાવેલું છે, સામે જે કટ લગાવેલું છે, સી આકાર તમને દેખાય છે, ત્યાંથી તમારે 1/2 ઇંચ લેવાનું છે. ભલે તે આજુબાજુનો જો વધારે શું હોય છે કે કપડું દબાતું હોય, પરંતુ જો હું આ રીતે કરું છું તે રીતે એવું તો તમારે નીડ લગાવી દેવાની, એટલે શું કે કપડું ખસી ન જાય. અને તમે હાથ સિલાઈ પણ કરી શકો છો અને મશીન હોય તો પણ તમે કરી શકો છો. એવું કંઈ જ નથી કે જે પર્સ બનાવતું હોય તેના ઘરમાં મશીન હોવું જ જોઈએ, નહીં, એવું કંઈ જ હોતું નથી. આ પણ પર્સ એકદમ હું ઇઝી રીતેથી બનાવું છું અને કંઈ આમાં મેં ચેનનો ઉપયોગ પણ નથી કર્યો, કોઈ બટનનો ઉપયોગ કર્યો નથી, કંઈ જ વધારાનું કોઈ બજારમાંથી વસ્તુ લાવીને પણ અંદર હું મૂકવાની પણ નથી. જુઓ આ રીતે પછી સિલાઈ કરી નાખવાની છે. તો સિલાઈ કરી દીધી છે. તો હવે આપણે શું કરીશું કે જ્યાં આપણે હેન્ડલ લગાવ્યા છે તેને ફિનિશિંગ આપવા માટે, મજબૂત આપવા માટે અહીં જે પેલું જે પાયજામો હતો તેનું જ મેં કપડું લીધું છે, કોટનનું છે, અને આવી રીતે કટ કરીને તેને ફિનિશિંગ આપીશ અને થોડું મજબૂત થઈ જશે હેન્ડલો, જેથી કરીને જ્યાં આપણે સિલાઈ મારી હતી ત્યાં થોડું હવે આ કપડાથી થોડું દબાવી દઈશું એટલે મજબૂતી આવી જશે. તો સામે જો બંને બાજુ મેં કપડું પણ લગાવી દીધું છે. હવે શું કરવાનું છે, હવે આપણે પર્સ 99% રેડી થઈ ગયું છે. તો હવે જો આવી રીતે ઊંધું કરી નાખવાનું છે અને જે આપણે જે કટિંગ કરેલા હતા એ સામેના જે છેડા છે તે તમારે સિલાઈ મારી દેવાની છે. તો સામેની સિલાઈ મારી દેશો ને એટલે ફિનિશિંગ થોડુંક આવી જશે. તો આવી રીતે જો હું બંને બાજુ સિલાઈ મારી દઉં છું. હવે જુઓ સામે આપણે સિલાઈ મારી દીધી છે અને હવે રહ્યા કોર્નર, જે નીચેના કોર્નર આપણે કટ કર્યા હતા ને 2.5 ઇંચ અને 2 ઇંચવાળા, તો તેને આ રીતે પકડીને તમારી સિલાઈ લો. હવે પર્સ તૈયાર. એકદમ ઇઝી છે પર્સ બનાવવું. અને જુઓ અત્યારે લેટેસ્ટમાં જે ચાલી રહ્યું છે ને તે ટાઈપની મેં પર્સ બનાવ્યું છે. તો હું જો આ ઊંધું છે અને સીધું કરીને હું તો તમે જોઈ શકો છો સરસ મજાની ફિનિશિંગ દેખાઈ રહી છે પર્સની. તો અત્યારે લેટેસ્ટમાં શું હોય છે કે આ ટાઈપના પર્સો ખૂબ જ મળતા હોય છે અને મજબૂત પણ બની ગયું છે અને જુઓ દેખાવામાં કેટલું સરસ લાગી રહ્યું છે. તો આ પર્સ તમે નવરાત્રિમાં પણ લઈ શકો છો, કોઈ ટ્રેડિશનલ ફંક્શન હોય તો પણ તેમાં લઈ જઈ શકો છો. અને એક સરસ મજાનું પર્સ બનાવી દીધું છે. આમાં તમે ચેન પણ શું હોય છે કે તમે લગાવી શકો છો, બટન લગાવી શકો છો, કંઈ પણ તમે લગાવી શકો છો. અહીં ફક્ત ને ફક્ત મેં તમને એક આઈડિયા આપ્યો છે કે આવા ઘણા બધા તમે પર્સ અને આઈડિયાથી બનાવી શકો છો.
તો જોયું ફ્રેન્ડ્સ, એકદમ ફાટેલા દુપટ્ટામાંથી ફ્રી ઓફ કોસ્ટમાં કેવું ડિઝાઇનર પર્સ મેં બનાવ્યું. તો આ પર્સ તમે પણ બનાવી શકો છો. અને આજની પર્સ બનાવવાની રીત તમને ગમી હોય ને તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.